નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી ગજબની કહાની જાણીએ જ્યાં એક સૂકું ભટ્ટ રણ દુનિયાના એનર્જી હબમાં ફેરવાઈ ગયું. આ વાત છે જામનગર રિફાઇનરીની, એક એવી જગ્યાની જેણે અશક્યને શક્ય કરી બતાવ્યું. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે જે વિસ્તાર એક સમયે દુષ્કાળ અને વાવાઝોડા માટે જાણીતો હતો તે આખી દુનિયાનું એનર્જી કેપિટલ બન્યો કેવી રીતે? ચાલો આજે આ સફરના દરેક પડાવને નજીકથી જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ કે આ જે જામનગર કોમ્પ્લેક્સ છે શું. સાચું કહું ને તો આ એન્જિનિયરિંગની એક એવી અજાયબી છે જેની વિશાળતા અને ક્ષમતા વિશે જાણીને આપણું મગજ પણ ચકરાવી ચડી જાય. આ આંકડો જુઓ, 1.24 મિલિયન. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આટલા તો બેરલ ક્રૂડ ઓઇલ અહીં દરરોજ પ્રોસેસ થાય છે. અને આ જ જબરદસ્ત ક્ષમતા જામનગરને દુનિયાની સૌથી મોટી સિંગલ લોકેશન રિફાઇનરી બનાવે છે. અને હવે આ બીજો નંબર 21.1. દેખાવમાં ભલે નાનો લાગે, પણ આ જ આ રિફાઇનરીનું અસલી સિક્રેટ વેપન છે. આ છે એનો નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ, જે આખી દુનિયામાં સૌથી વધારે છે. તો સવાલ થાય કે આ નેલ્સન કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ છે શું? ચાલો સાવ સાદી ભાષામાં સમજીએ. આને રિફાઇનરીની સ્માર્ટનેસ માપવાનું એક મીટર કહી શકાય. જેટલો ઇન્ડેક્સ ઊંચો એટલી રિફાઇનરી વધારે સ્માર્ટ. આના કારણે જામનગર દુનિયાનું સૌથી સસ્તું અને ખરાબમાં ખરાબ ક્વોલિટીનું ક્રૂડ ઓઇલ પણ ખરીદી શકે છે અને એને ઉચ્ચ ગુણવત્તાવાળા પેટ્રોલ ડીઝલમાં ફેરવી શકે છે. આ જ વસ્તુ એને ગ્લોબલ માર્કેટમાં બીજા બધા કરતાં અલગ પાડે છે. અને એની સાઇઝની તો વાત જ શું કરવી! આ કોમ્પ્લેક્સ એટલો બધું વિશાળ છે કે એ અવકાશમાંથી, સ્પેસમાંથી પણ સાફ દેખાય છે. ખરેખર અકલ્પનીય છે આ બધું. પણ સવાલ એ છે કે આટલો મોટો પ્રોજેક્ટ, જેને એક સમયે મોટા એક્સપર્ટ્સ પણ અશક્ય ગણાવતા હતા, એ આવી મુશ્કેલ જગ્યાએ બન્યો કેવી રીતે? આ સપના પાછળ હતું એક વિઝન. રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીનું વિઝન. એમની આ જ ફિલોસોફી કે મોટું વિચારો, ઝડપી વિચારો અને બધાથી આગળનું વિચારો, એ જ આ પ્રોજેક્ટનો પાયો બની. આ આખી સફર શરૂ થઈ 1990ના દાયકામાં. ત્યાંને તો આ માત્ર એક વિચાર હતો. પછી 1999માં પહેલી રિફાઇનરી શરૂ થઈ અને મુકેશ અંબાણીના નેતૃત્વમાં 2008 સુધીમાં બીજી રિફાઇનરી પણ ઉમેરાઈ અને આ કોમ્પ્લેક્સ એના આજના સ્વરૂપમાં આવ્યો. પણ સફર જરાય સહેલી ન હતી. સામે પડકારોનો પહાડ હતો. જમીન સાવ ઉજ્જળ અને સૂકી બટ, વારંવાર વાવાઝોડાનો ખતરો, પાણીની તીવ્ર અછત અને આસપાસ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નામો નિશાન નહીં. આ બધા પડકારોને પાર કરીને આ શક્ય બન્યું. હવે આ કોમ્પ્લેક્સની એક એવી વાત જે કદાચ સૌથી વધુ આશ્ચર્યજનક છે, એ છે એની બેવડી ઓળખ. અહીં ઉદ્યોગ અને પ્રકૃતિ જાણે એકસાથે શ્વાસ લે છે. જામનગરના જાણે બે ચહેરા છે. એક તરફ છે આધુનિક એન્જિનિયરિંગનો ચમત્કાર, એક વિશાળ મશીન, અને બીજી તરફ છે પ્રકૃતિ અને વન્યજીવન માટેનું એક શાંત ઓએસિસ, એટલે કે રણદ્વીપ. પહેલાં એના મશીનવાળા રૂપની વાત કરીએ. ભારતનું સૌથી વ્યસ્ત પ્રાઇવેટ પોર્ટ, હજારો કિલોમીટર લાંબુ પાઇપલાઇનનું નેટવર્ક, વીજળી માટે પોતાના પાવર પ્લાન્ટ્સ, પાણી માટે પોતાના ડિસેલિનેશન પ્લાન્ટ્સ. ટૂંકમાં આ એક સંપૂર્ણપણે આત્મનિર્ભર ઔદ્યોગિક શહેર છે. પણ હવે એક આશ્ચર્યજનક સવાલ. શું કોઈ વિચારી શકે કે દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીની અંદર એશિયાનો સૌથી મોટો આંબાનો બગીચો પણ હોઈ શકે? જી હા, આ સાચું છે. આ કોમ્પ્લેક્સની બીજી બાજુ છે ઓએસિસ. અહીં ધીરુભાઈ અંબાણી લખીબાગ અમરાઈ આવેલી છે. જ્યાં એક સમયે સૂકી બટ જમીન હતી, ત્યાં આજે 1,30,000થી પણ વધુ આંબાના ઝાડ લહેરાઈ રહ્યા છે. અને એટલું જ નહીં, તાજેતરમાં જ અહીં વંતારા નામનું 3,000 એકરમાં ફેલાયેલું એનિમલ રેસ્ક્યુ સેન્ટર પણ શરૂ થયું છે. આ કોમ્પ્લેક્સ માત્ર એક બિઝનેસ યુનિટ નથી, પણ એણે દેશના નિર્માણમાં પણ બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવ્યો છે. જામનગર રિફાઇનરીએ ભારતને પેટ્રોલિયમ ઉત્પાદનોનો નેટ એક્સપોર્ટર બનાવ્યો છે, જે એક બહુ મોટી સિદ્ધિ છે. એનાથી લાખો લોકોને સીધી અને આડકતરી રીતે રોજગારી મળી છે અને ટેક્સ રૂપે સરકારની તિજોરીમાં પણ મોટું યોગદાન આપ્યું છે. પણ કદાચ સૌથી મહત્વની વાત એ છે કે સંકટના સમયે આ રિફાઇનરી દેશની પડખે ઊભી રહી.
કોવિડ-19 મહામારી વખતે જ્યારે આખો દેશ ઓક્સિજન માટે વલખા મારી રહ્યો હતો ત્યારે જામનગરે દિવસ-રાત એક કરીને દેશભરમાં મફત મેડિકલ ઓક્સિજન પહોંચાડીને હજારો લોકોના જીવ બચાવ્યા હતા. તો આ તો થઈ ભૂતકાળ અને વર્તમાનની વાત. પણ હવે ભવિષ્યનું શું? જામનગર હવે એક નવા યુગ તરફ, એક નવી ઊર્જા તરફ આગેકૂચ કરી રહ્યું છે. રિલાયન્સે 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો બનવાનું એક બહુ મોટું લક્ષ્ય રાખ્યું છે. આ એક મોટી છલાંગ છે જે ફોસિલ ફ્યુલ એટલે કે પેટ્રોલ ડીઝલના યુગમાંથી ગ્રીન એનર્જીના યુગ તરફ લઈ જશે. અને આ માત્ર યોજના નથી, એના પર કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. જામનગરમાં જ હવે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બની રહ્યું છે. એમાં સોલાર પેનલ, બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન અને ફ્યુલ સેલ માટે 4 વિશાળ ગીગા ફેક્ટરીઓ હશે. આ જામનગરને ઓઇલ સિટીમાંથી ગ્રીન એનર્જી કેપિટલ બનાવી દેશે. તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. શું જે સંકુલ આજે ફોસિલ ફ્યુઅલનું એન્જિન છે તે ખરેખર આવતીકાલની ગ્રીન એનર્જી ક્રાંતિનું હૃદય બની શકશે? જામનગરની અત્યાર સુધીની સફર જોઈએ તો એક જ જવાબ મળે છે: કદાચ અશક્ય જેવું કંઈ હોતું નથી.